લે કુકરમાંથી ધોવાડા નીકળે છે. કોઈ નથી ખાતે, ના પાડે છે નહીં. આખા કાંદાનું શાક તો ઠીક છે, બ્લોગમાં મમ્મી શીખી ગઈ કાંઈ આજ મને મજા નથી, માથું બહુ દુખે, સવાર નું આજ પૂતી અત્યારે થઈ અમારે. હેલો એવરી વેલકમ માય ન્યુ બ્લોગ. અત્યારે બ્લોગ ઉતારવાનો છે. મમ્મી એમ કહે છે કે હું દાળ વઘારું છું, તો દાળનો પાછો અવાજ આવશે. માંડ એક તમે બધું શાંત કર્યું હતું, પંખો બધું બંધ કર્યું હતું, મેં કીધું અવાજ ન આવે. અને અત્યારે મમ્મી એમ કહે દાળનો અવાજ આવશે. દાળનો અવાજ આવે ને કાંઈ ફૂટે ન આવે. તેલ આવી જાય પછી એટલું ગરમી, બહુ ગરમી, ત્યાં પછી પંખાને બંધ કરી દીધું. એટલે બધા રીંગણાની જેમ બફાઈ જાય ને એટલે મમ્મી એમ કહે છે કે ફટાફટ બ્લોગ ઉતારીને જલ્દી પંખોને ચાલુ કરી. ચાલુ કર્યો હવે હજી દાળ નહીં છે એટલે પાછું વધારે અવાજ જાય છે. હજી તાર થોડીક રાઈ ને એવું થોડુંક ફૂટે ત્યાં લગી થોડીક વાર લાગી. તો ચાલુ થઈ ગયા જો. કાજળા હતી, કાજળ કોટની સુધારતી બહાર ભાગી ગઈ. બહુ ગરમી છે, બહુ ગરમી છે. એની એટલે ગરમી થતી ત્યારે બહાર ખસતી. લે કુકરમાંથી ધોવાડા નીકળે છે. બ્લોગ ઉતારવાનો અવાજ સાંભળવાનો છે. હવે અવાજ બંધ થઈ ગયા એટલે રેડી છે. મમ્મી હવે કાજુ કરીને એનું શાક ને બનાવતી આખા કાંદાનું એનું, એટલે હવે આ બધી નોર્મલ દાળ ભાત ને શાક રોટલી નોર્મલી એવું ખાવાનું થઈ ગયું છે. નકર મમ્મી રવિવાર રહેતો તો રવિવારે અલગ અલગ શાક બનાવી નાખતી, પણ હવે તો શાક એમ કે નહીં, વાળા બધા એવા છે એ નથી ખાવાનું. સાદું ભોજન, સિમ્પલ લાઈફ, સાદું ભોજન એવું કોઈ નથી ખાતે, ના પાડે છે નહીં. કેવું બનાવવું છે ખબર પડે, કાજલને ખાવું છે. આખા કાંદાનું શાક તો ઠીક છે, બ્લોગમાં મમ્મી શીખી ગઈ કાંઈ. આજ મને મજા નથી, માથું બહુ દુખે, સવાર નું આજ પૂતી અત્યારે ઊભી થઈ અમારે 5 વાગે ઊભી થઈ, 5 સાડા 5 સવારની બહુ માથું દુખે. ટીકડી કાજલ પીધી એટલે મજા નથી, થોડું ઘણું માથું દુખે છે. બપોર મમ્મી આવી ગઈ, એસી ચાલુ કરી દે, માથું દુખે છે. સવારે આવે તો માથામાં બ્લેન્કેટ વેટીને સૂતી હતી. મેં કીધું ખાલી એમને સૂતી છે, ત્યાં તો નહીં માથું દુખે છે. બપોરે એટલે માથું દુખે, એસી ચાલુ કરી પછી એસી ચાલુ કર્યું, ઘણી ખૂતી. હવે એને થોડો આરામ છે અત્યારે. હજી દુખે છે, એટલું દુખે છે. માથામાં બરફ કહીનો બધા કે બરફ કહીએ તો સારું, ઠંડુ ગરમી બધી જોઈ લે. બરફ કહીનો હવે તોય ઉતરો નહીં. કાજલ એમ ટીકડી લઈ આવી જા માથે. ગરમીના કારણે દુખતું હોય કે શેના કારણે દુખતું તો ખબર નથી. ગરમીમાં ગરમી બહુ છે ને એટલે કોઈ દી નહીં દુખતું, પહેલી વાર એટલું દુખ્યું. હમણાં પાછું 2 દિવસથી ગરમી બહુ વધારે પડે છે, એના સિવાય દુખવા માંડ્યું છે અને પરસેવો બહુ થઈ ગયો છે. વિડીયો પસંદ તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ તો લાઈક કરો. પરસેવો બહુ થઈ ગયો છે એટલે ફટાફટ બ્લોગ પૂરો કરી નાખી કા. નકર બહુ પડે ગરમી થવા પડશે.